ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલે મેં કહ્યું હતું ને કે હું સરપ્રાઈઝ કેક અને ક્યારાનું બર્થડે સેલિબ્રેશન તમને બતાવીશ, તો ચાલો જોઈએ. એવરીવન, હાય, ગુડ ઇવનિંગ. આજે ક્યારા બેબીનો બર્થડે છે. અજુ મામા સરપ્રાઈઝ કેક લઈને આવ્યા છે. અજુ મામાએ સોફાની ગિફ્ટ આપી છે ક્યારા બેબીને. થેન્ક યુ અજુ મામા એન્ડ ઓલ માય ફેમિલી. થેન્ક યુ એન્ડ મિસ યુ, લવ યુ સો મચ. દીપુ દીદી આવ્યા નથી ક્યારાના બર્થડેમાં. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આવીશ ક્યારું બેબી, પ્રોમિસ. લાસ્ટ યર આ જ સમયે ક્યારું બેબીનો બોર્ન થયો હતો અને અત્યારે ક્યારું બેબી 1 વર્ષની થઈ ગઈ છે. તો હવે ક્યારું બેબી એની કેક કટ કરશે અને નવા એના બહુ બધા ફ્રેન્ડ્સ આવ્યા છે, તો એ બધાને જોયા કરે છે કે આ બધા શું કરે છે એમ. અને ક્યારું બેબીને સ્વીટ ખૂબ જ પસંદ છે, એટલે આમ કેક ખાવા માટે તો એ તલપાપડ થઈ રહી છે કે જલ્દી હું કેકને ખાઈ લઉં, કારણ કે માસીની જેમ સ્વીટ વસ્તુ તો એને જોઈએ જ. જો કેટલી મસ્ત કેક છે ને, એકદમ રોઝવાળી અને બટરફ્લાય, તો ઓહો આપણે જોયા જ કરીએ એવું થાય આપણને. હેપી બર્થડે ક્યારું બેબી. અને જો કેક ખાય છે. આજે રાતે એ લોકોએ ક્યારુના બર્થડેમાં પીઝા પાર્ટી મનાવી છે. કોમલબેનને તો સહેજે પસંદ નથી, એટલે એણે પાઉંભાજી, પાણીપુરી એવું બધું ખાધું. ટચ વુડ, ક્યારું બેબીને નજર ના લાગી છે. એટલી ક્યુટ દેખાય છે, આમ જોઈને આપણે ખુશ થઈ જાય. આમ ગોડ ગિફ્ટ કહેવાય ને, એવી ભગવાને આ છોકરી આપેલી છે, મારી ફેવરિટ ક્યારું બેબી. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.